નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં મળશે હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર। તો બજેટમાં થઈ ગઈ છે દેવા માફી અંગે સૌથી મોટી જાહેરાત। તો ગામડે રહેતા લોકોને થશે મોટો ફાયદો। 1 લાખ રૂપિયાની સહાય મળશે મકાન બનાવવા માટે। 300 યુનિટ મફત વીજળી અંગે પણ થઈ છે જાહેરાત। તો શું પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો? વિદ્યાર્થીઓને મળશે મફત લેપટોપ। નવી યોજના અંતર્ગત 12,000 રૂપિયાની સહાય। રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। વૃદ્ધ લોકોને મળશે મફત સારવાર। ખેડૂતોના ખાતામાં જમા થશે હવે 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયાનો હપ્તો। 50 રૂપિયાની નવી નોટની જાહેરાત। જન્મ અને મરણના પત્રમાં થયા છે નવા ફેરફાર। ખેડૂતો માટે ખુશખબર। સોના ચાંદીના ભાવમાં થઈ રહ્યો છે દિવસે ને દિવસે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। હવે ખેડૂતોના ખાતામાં જમા થશે 9,000 રૂપિયા। જો તમે પણ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તાની રાહ જોતા હોય તો આ સમાચાર ફક્ત તમારા માટે છે। સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। હવે ખેડૂતોને આ યોજના હેઠળ યોગ્યતા ધરાવતા ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયા સીધી મદદ મળશે। આ યોજનામાં સીધો 3,000 રૂપિયાનો વધારો કરાયો છે। જો કે તમને જણાવી દઈએ કે આ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી, માત્ર રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। એટલે કે રાજ્યની સરકાર રાજ્યના ખેડૂતોને સૌથી મોટી ભેટ આપી છે। જેમાં મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો ખેડૂતોને વધુ 3,000 રૂપિયા આપવાની જાહેરાત। આ નિર્ણય રાજસ્થાનની સરકારે લીધો છે। રાજસ્થાનના નાણામંત્રી દિયા કુમારીએ હાલમાં બજેટ રજૂ કરતા આ જાહેરાત કરી છે। રાજસ્થાનની ભજનલાલ સરકારનું બીજું બજેટ રજૂ કરતા દિયા કુમારીએ કહ્યું કે પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા ખેડૂતોને મળે છે। એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી મળતા 6,000 રૂપિયા ઉપરાંત રાજ્ય સરકાર ખેડૂતોને 3,000 રૂપિયા વધારે આપશે। એટલે કે મિત્રો હવે ખેડૂતોને 9,000 રૂપિયા વાર્ષિક સહાય મળશે। જે રીતે મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોના હિતમાં 3,000 રૂપિયા આપવાની જાહેરાત કરી, તો શું ગુજરાતના ખેડૂતોને પણ હવે મિત્રો વધારાનો હપ્તો એટલે કે 3,000 રૂપિયા વધારે લાભ મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। અને મિત્રો હાલ ગુજરાત રાજ્યમાં જે ખેડૂત મિત્રો રહે છે એ ખેડૂતોને માત્ર 2,000 રૂપિયાનો જ હપ્તો મળશે। એટલે કે વાર્ષિક 6,000 રૂપિયાની જ સહાય મળશે। અને મિત્રો 19મો હપ્તો ક્યારે આવશે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19મો હપ્તો છે એ મિત્રો ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં એટલે કે 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 19મો હપ્તો છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવશે। ખેડૂતોને 3,000 રૂપિયાનો હપ્તો નહીં મળે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ। પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખત પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરીવાર એન્ટ્રીમાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર। ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે। ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે, તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે? આ સવાલના જવાબ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપતા કહ્યું છે કે મિત્રો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરી રહી છે। એટલે કે મિત્રો હવે સરકાર વિચાર કરી રહી છે કે જે અત્યારે ગુજરાતમાં રહેતા જે ગુજરાતવાસીઓ છે જેમને ગેસ સિલિન્ડર અત્યારે 800 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે એમાં હવે મિત્રો થોડોક ભાવ ઘટાડો થશે। 300 રૂપિયાનો ભાવ ઘટાડો થશે તો ગુજરાતના મિત્રો છે ગુજરાતવાસીઓ છે એમને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળતો રહેશે। તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે? ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યો છે બુલડોઝરને લઈને।
458 ધાર્મિક સ્થળો ઉપર ચાલશે બુલડોઝર. ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય. ગુજરાત સરકાર દ્વારા જાહેર વિસ્તારોમાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામને 458 નોટિસ ફટકારવા અંગે ગુજરાત હાઈકોર્ટને જાણ કરવામાં આવી છે. જાહેર જાગૃતિ લાવવા માટે સરકારે સ્થાનિક અખબારોમાં 2607 નોટિસ પ્રકાશિત કરી છે. વધુમાં સ્થાનિક ધાર્મિક નેતાઓને જાહેર સ્થળોએથી અનધિકૃત બાંધકામો દૂર કરવાની ફરજિયાત વિશે જાણ કરવામાં આવી છે. મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે? ખરેખર હવે બુલડોઝર ચાલવા જોઈએ કે ના ચાલવા જોઈએ? ખાસ જણાવી આપજો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો ખુશખબર. માર્ચ મહિનાથી થશે ખેડૂતો માટે ફાયદાની વાત. રાજ્યમાં 1 માર્ચથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. 214 ખરીદ કેન્દ્રો પરથી ખરીદી કરાશે. ₹2425 પ્રતિ ક્વિન્ટલ લઘુત્તમ ભાવે ખરીદી કરાશે. ટેકાના ભાવે ઘઉં વેચવાની ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા હાલ કાર્યરત છે. અત્યાર સુધીમાં 33,000થી પણ વધુ ખેડૂત મિત્રોએ હાલ પોતાનું નામ છે એ અત્યારે નોંધાવી લીધું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાખી છે આખી સ્કીમ. તેમના વિશે વાત કરીએ તો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે. આમાંની મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે હોય છે. કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન આપે છે. સરકાર તમામ રાશન કાર્ડ ધારકોને મફત રાશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે, એટલે કે અનાજ પૂરું પાડે છે. પરંતુ હવે તેમાં મોટા ફેરફાર થયા છે. એટલે કે મિત્રો, જે આ વ્યવસ્થા છે એમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવશે. જેમાં પહેલાં લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારે નવા નિર્ણય જાહેર કર્યા છે. હવે ચોખા મળવાનું બંધ થઈ જશે. સરકારે રાશન કાર્ડ ધારકોને મફત ચોખાના બદલે હવે 9 જરૂરી વસ્તુઓ આપશે. આ વસ્તુમાં ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે, મસાલાનો સમાવેશ થાય છે. સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકના પોષણનું સ્તર વધારવા માટે લીધો છે. આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને બજેટમાં દેવા માફી અંગે મોટી જાહેરાત થઈ છે. કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતની ડબલ એન્જિન સરકારે વર્ષ 2025 અને 26નું બજેટ રજૂ કર્યું છે, જે દેવું કરીને ઘી પીવું હોય તેવું છે. એટલે કે મિત્રો, દિવસે ને દિવસે ગુજરાત સરકાર તો દેવું વધારે છે, પણ ગુજરાતની જે 6 કરોડની જનતા છે એમના માથે પણ દિવસે ને દિવસે દેવું વધતું જાય છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ખાસ મિત્રો ગુજરાતમાં જાહેર દેવા અંગે પૂછેલા પ્રશ્નોમાં સરકારને લેખિતમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યનું જાહેર દેવું ખાસ કરીને મિત્રો 3,77,963 કરોડ રૂપિયાને પાર થયું. આમ રકમ ગુજરાતમાં 2025 અને 26ના બજેટ કરતાં પણ વધારે જોવા મળી રહી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલે ખોલી છે તિજોરી. ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે દાદાએ ખોલી નાખી તિજોરી. આપી છે સૌથી મોટી ભેટ. ભૂપેન્દ્ર પટેલે નવી રચાયેલી આણંદ, નડિયાદ, મોરબી, વાપી, નવસારી, ગાંધીધામ આમ 6 મહાનગરપાલિકાઓ સહિત સુરત, રાજકોટ, વડોદરા, જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકા અને પાટણ, વડનગર, સિદ્ધપુર, કડી નગરપાલિકાઓને એક જ દિવસમાં 710 કરોડ રૂપિયાની ભેટ આપી છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસના કામો માટે આ મંજૂરી માટે આ પૈસા છે ફાળવવામાં આવ્યા છે. સાથે સાથે મિત્રો, નવરચિત આણંદ મહાનગરપાલિકાને ₹45 કરોડ રૂપિયા, મોરબીને 80 કરોડ રૂપિયા, નડિયાદને 21.90 કરોડ રૂપિયા, વાપીને 21.50 કરોડ રૂપિયા, નવસારી અને ગાંધીધામ મહાનગરપાલિકાને પ્રત્યેકને 20 કરોડ રૂપિયા મળશે. તો સુરત, રાજકોટ, જામનગર, વડોદરા, ભાવનગર મહાનગરપાલિકાઓ તથા પાટણ, સિદ્ધપુર, વડનગર અને કડી નગરપાલિકાઓને પણ આગવી ઓળખના કામો અંતર્ગત સુવિધાના કામો, ખાનગી સોસાયટી, જનભાગીદારી કામો સહિતના વિકાસ માટે 502 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
મિત્રો ત્યાર પછીના જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને મિત્રો આ યોજનામાં ખાતા ધારકોને જે રકમ જમા કરેલી છે ખાતા ધારકોએ તેમના ઉપર વ્યાજ મળશે. ₹1 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ પણ મળશે. ઝીરો બેલેન્સ સુવિધા ઉપર ક્રેડિટ કાર્ડ મળશે. લાભાર્થીને સામાન્ય શરતોની ભરપાઈ પર તેમના મૃત્યુ પર 30,000 રૂપિયાનો જીવન વીમો છે મળશે. સમગ્ર ભારતમાં ગમે તે જગ્યાએ નાણાંનું એટલે કે પૈસાનું સરળતાથી તમે ટ્રાન્સફર કરી શકો છો. સરકારી યોજનાના લાભાર્થીઓને આ ખાતામાં ડીબીટી અંતર્ગત યોજનામાં સીધો લાભ મળશે. 6 મહિના સુધી આ ખાતાની સંતોષકારક કામગીરી બાદ ઘર દીઠ એક ખાતામાં તેમાં પણ મહિલાના ખાતામાં 5,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપલબ્ધ થશે. તેમજ પેન્શન અને વીમા સેવાઓના એક્સચેન્જ કરવા જેવી વિવિધ સુવિધાનો લાભ પણ હવે જનધન ખાતા ધારકોને મળશે. દેશના જનધન ખાતાની કુલ સંખ્યા 50 કરોડને પાર થઈ ગઈ છે. તેમાંથી 56% તો ખાતાઓ અત્યારે મહિલાઓના જોવા મળી રહ્યા છે. તમે ખેડૂતો છો અને હજુ તમે ખાતું ખોલાવ્યું નથી તો તમે વહેલી તકે ખાતું ખોલાવી લેજો, કેમ કે સરકાર જનધન ખાતા સંબંધિત નવી અપડેટો છે એ લાવતી રહેતી હોય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રોન ખરીદવા માટે મળશે 70%ની સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન ભાગરૂપે 75% સુધીની સબસિડી આપી રહી છે. ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ યુવાનો છે, SC/ST કેટેગરી અને મહિલા ખેડૂતો માટે હાલ આ યોજના અંતર્ગત સૌથી મોટી જાહેરાત થઈ છે. કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી પર 100% અથવા તો 10 લાખ રૂપિયા સુધીની જે ખાસ કરીને સહાય છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો હાલ વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી મળશે કે પછી શું? ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં આમ આદમીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે સરકારને પ્રશ્નો કર્યા. જેના જવાબમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે ગુજરાતમાં 200થી લઈને 300 યુનિટ વીજળી મફત આપવાની કોઈ યોજના નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ ભવિષ્યમાં પણ તેને વેચશે નહીં. એટલે કે મિત્રો આ દરમિયાન ઉર્જામંત્રીએ દાવો કર્યો કે સૂર્યઘર યોજના હેઠળ લોકોને 300 યુનિટ મફત વીજળી મળી શકે છે. આ અંગે પણ મિત્રો હવે એ રાહ જોવી પડશે કે ક્યારથી હવે મફતમાં વીજળી મળે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય. સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા છે. આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે. જેમાંથી બ્યુટી પાર્લર હોય, દરજી કામ હોય, મસાલા બનાવટ હોય, અગરબત્તી, મોતી કામ, ભરત ગૂંથણ, દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયોનો સમાવેશ થાય છે. દરેક પ્રકારના વ્યવસાયો માટે ₹2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. જનરલ કેટેગરીની મહિલાઓ માટે પ્રોજેક્ટના 30% અથવા તો મહત્તમ 60,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. જ્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ માટે 50,000 રૂપિયા અને વિધવા અથવા તો 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતી જે મહિલાઓ હોય છે એમને 80,000 રૂપિયા સુધીની સબસિડી આપવા માટે હાલ સરકારે સૌથી મોટી જાહેરાત છે મિત્રો હાલ અત્યારે કરેલી જોવા મળે છે. એટલે કે 2025 અંતર્ગત આ સૌથી મોટી જાહેરાત છે કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી આપણે મેળવીશું, કારણ કે મિત્રો હાલ માઇનોર પાન કાર્ડને લઈને હવે સૌથી મોટા સમાચાર. હવે બાળકોના પણ બનશે પાન કાર્ડ. પાન કાર્ડ એ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. કોઈ પણ સરકારી કામ કરવાનું હોય, બેંક ખાતું ખોલાવવા માટે આપણે હંમેશા પાન કાર્ડની જરૂર પડે છે. આવકવેરા ભરવા માટે પણ પાન કાર્ડ જરૂરી છે. પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે પાન કાર્ડ 18 વર્ષ પછી તમે બનાવી શકો તો તમે ખોટા છો. પાન કાર્ડ બાળકો માટે બનાવવામાં આવે છે, તેને માઇનોર પાન કાર્ડ કહેવામાં આવે છે. એટલે કે મિત્રો માઇનોર પાન કાર્ડ શું છે? માઇનોર પાન કાર્ડ ફક્ત 18 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય છે એના માટે બનાવવામાં આવે છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર કોઈ પણ વ્યક્તિ જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે તે માઇનોર પાન કાર્ડ બનાવી શકે. આ પાન કાર્ડમાં બાળકની સહી કે ફોટા નથી. એકવાર સગીર પાન કાર્ડ બનાવી લે છે તો તે 18 વર્ષે પાન કાર્ડ પૂર્ણ થઈ જશે. પછી તેને નવું પાન કાર્ડ માટે અરજી કરવાની રહેશે. જો તમે તમારા બાળક માટે પાન કાર્ડ માટે અરજી કરવા માગો છો તો તમે તે ઘર બેઠા પણ કરી શકો છો. આ માટે તમારે કોઈ સરકારી ઓફિસમાં જવાની જરૂર નથી.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો? પેટ્રોલ અને ડીઝલના ભાવ પહેલેથી જ ઘણા બધા વધારે છે. ઘણા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરના આંકડે પોગી ગયું છે. ડીઝલમાં પણ પાછળ નથી, એટલે કે ડીઝલના ભાવ પણ ખૂબ જ જોવા મળી રહ્યા છે. જનતાઓએ આશા હતી કે બજેટમાં આ મામલે થોડીક રાહત આપવામાં આવે, પરંતુ તેવું કશું નથી. લોકોની કમાણીઓના મોટા ભાગ પેટ્રોલ અને ડીઝલના પાછળ ખર્ચાય છે. આવી સ્થિતિમાં જો પેટ્રોલને જીએસટી દાયરામાંથી આપવામાં આવે તો મિત્રો ખાસ કરીને એટલે કે જીએસટી દાયરામાં લાવવામાં આવે તો જનતાઓની મોટી રાહત મળશે. જો કે હાલમાં આવી કોઈ પણ આશા દેખાતી નથી. એટલે કે મિત્રો તમારું શું કહેવું છે કે જો પેટ્રોલ ડીઝલ જીએસટીના દાયરામાં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં છે ઘટાડો થશે? નહીંતર તો અત્યારે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ જોવા મળી રહ્યા છે 100 રૂપિયાની આસપાસ, એવા જ ભાવો આગામી સમયમાં પણ જોવા મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મફત લેપટોપ સહાય, તેમના વિશે મિત્રો હાલ સૌથી મોટા સમાચાર. બધા વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ સાથે જોડવા માટે સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના 2025 શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ તમને બધાને લેપટોપ બિલકુલ મફતમાં મળશે અને અમે તમને લેપટોપ સહાય યોજના દ્વારા લેપટોપ કેવી રીતે મેળવવું તેમની સંપૂર્ણ માહિતી જણાવીશું. ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના 2025માં શરૂ કરવામાં આવી છે. આ સાથે મિત્રો કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ લેપટોપ સહાય યોજના 2025 હેઠળ અરજી કરવાની રહેશે. જેમના વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે તેઓ આ સરળતાથી અરજી કરી શકે છે. લેપટોપ સહાય યોજના 2025 હેઠળ માત્ર ધોરણ 8 અને 12 પાસ સાથે 10 પાસના વિદ્યાર્થીઓ છે પણ અરજી કરી શકે છે. જો પરિવારની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા છે તો તમે સરળતાથી અરજી કરી શકો છો અને અરજી ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓ જ કરી શકે છે. તમારા પરિવારના કોઈ સભ્ય સરકારી નોકરી ન કરતા હોવા જોઈએ તેવા જ વિદ્યાર્થીઓ અત્યારે હાલ સરકાર તરફથી જે લેપટોપ સહાય યોજના બહાર પાડવામાં આવી છે એ અંતર્ગત લેપટોપની જે સહાય યોજના અંતર્ગત છે એ લેપટોપનો લાભ લઈ શકે છે, લેપટોપ છે મેળવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે વાર્ષિક 10,000 રૂપિયાની સહાય. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે આ સરકારી વાર્ષિક 10,000 રૂપિયાની સહાય આપશે. એટલે કે મિત્રો કઈ સરકાર છે એ મહિલાઓને 10,000 આપશે? મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ખાસ કે મિત્રો રાજ્ય સરકારે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આ રીતે મિત્રો આર્થિક રીતે પછાત મહિલાઓ ખાસ મિત્રો વિકાસ કરવા માટે અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર ઘણી યોજનાઓ દ્વારા તેમના ખાતામાં એટલે કે મહિલાઓના ખાતામાં સીધી રકમ જમા કરે છે, મદદરૂપ કરે છે. ઓડિશા સરકારે પણ આવી એક યોજના શરૂ કરી છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉપર આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનું નામ છે સુભદ્રા યોજના, જેના લાભાર્થીઓ માત્ર મહિલાઓ છે. ઓડિશામાં આ યોજનાને ભગવાન જગન્નાથની બહેન દેવી સુભદ્રાના નામ પરથી આ યોજના શરૂ કરવામાં આવી છે. 1 કરોડથી વધુ મહિલાઓ છે આ યોજના અંતર્ગત દર વર્ષે 10,000 રૂપિયાનો લાભ છે એ લઈ રહેલી છે. આ યોજના હેઠળ મહિલાઓને વર્ષમાં 2 હપ્તામાં પૈસા મળશે, જેમાંથી પ્રથમ હપ્તો રક્ષાબંધન અને બીજો હપ્તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ આપવામાં આવે છે. તેના દ્વારા 10,000 રૂપિયા 2 હપ્તામાં મળે છે, 5,000 રૂપિયાના હપ્તામાં મળે છે. હાલમાં આ યોજના છે વર્ષ 2028 અને 29 સુધી ચાલુ રાખવામાં આવશે. જે રીતે મિત્રો ઓડિશા સરકાર દ્વારા મહિલાઓ માટે એક એવી યોજના શરૂ કરવામાં આવી છે કે મહિલાઓને 2 હપ્તા સ્વરૂપે 10,000 રૂપિયા મળશે, તો આપણા ગુજરાતમાં પણ મહિલાઓ માટે આવી યોજના શરૂ કરવી જોઈએ. શું ગુજરાતની મહિલાઓને પણ 10,000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો ઘરના વૃદ્ધ વડીલોના નામે તમે જો રોકાણ કરો છો તો તમારા પૈસા હવે બમણા થઈ જશે. ખાસ કરીને મિત્રો તહેવારો અંતર્ગત આવી નવી સ્કીમો આવતી હોય છે, તેમના વિશે વાત કરીએ તો ઘણી બેંકો વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની એફડી પર ખૂબ જ સારા વ્યાજ દરો એ ઓફર કરતી હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને ટોચની 5 એટલે કે ટોપની 5 બેંકો વિશે જણાવીશું જે વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની એફડી પર ખૂબ જ સારા વ્યાજ દર ઓફર કરી રહી છે. લોકો હંમેશા ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડીમાં તેમના નાણાંનું રોકાણ કરવા માગે છે, એ શ્રેષ્ઠ વિકલ્પ માને છે. મોટાભાગના લોકો પૈસાનું રોકાણ કરવા માટે એફડી પસંદ કરે છે. જે જ કારણો ખાસ મિત્રો મોટાભાગના લોકો એફડી તરફ આકર્ષાય છે. વરિષ્ઠ નાગરિકો પણ તેમના પૈસા માટે એફડીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જો તમે પણ વરિષ્ઠ નાગરિક છો અને તમારા પૈસા એફડીમાં રોકાણ કરવા માગો છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે, મહત્વપૂર્ણ છે. બેંક ઓફ બરોડાએ વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની એફડી પર 7.75% વ્યાજદર ઓફર કરી છે. જો તમે પણ એફડીમાં 3 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો હાલ મિત્રો તમને 1,26,000 રૂપિયા મળશે, એટલે કે 3 વર્ષમાં 26,000 રૂપિયાનું વ્યાજ વધારે મળશે. જો તમે બેંક ઓફ બરોડાના
બેંક અંતર્ગત 2 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો 3 વર્ષ પછી તમને 2,52,000 રૂપિયા મળશે. એટલે કે 52,000 રૂપિયાનો ફાયદો છે એ તમને મળવા પાત્ર રહેશે. તો વરિષ્ઠ નાગરિકો માટે બેંકો પણ અલગ અલગ FD અંતર્ગત રોકાણની નવી સ્કીમો છે લાવતી રહેતી હોય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગાડી નંબરથી પણ તમે હવે કરી શકો છો ફાસ્ટેગ રિચાર્જ. જ્યારે ફાસ્ટેગની શરૂઆત નથી થઈ ત્યારે ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાઈનો જોવા મળતી, જેમાં લોકોનો સમય પણ બગડતો હતો. પરંતુ હવે ઝંઝટમાંથી વાહન ચાલકોને છુટકારો મળશે, કેમ કે ફાસ્ટેગના ઉપયોગથી ટોલ પ્લાઝા ઉપર લાઈનોમાં ઊભા રહ્યા વગર તમે પેમેન્ટ કરી શકો છો. એનાથી લોકોનો સમય પણ બચશે અને રોકડ સાથે રાખવાની એટલે કે પૈસા સાથે રાખવાની પણ તમારે હાલ કોઈ પણ હવે જરૂરિયાત નહીં રહે. ફાસ્ટેગ તમામ પ્રીપેડ એકાઉન્ટ અથવા તો સેવિંગ એકાઉન્ટ સાથે જોડાયેલા હોય છે. વાહનની વિન્ડ સ્ક્રીન એટલે કે આગળના સ્ક્રીન ઉપર આ ફાસ્ટેગ લગાડવામાં આવે છે, જે ટોલ પ્લાઝા પર સ્કેન કરવામાં આવે છે. ત્યારબાદ ખાતામાંથી પૈસા કપાઈ જશે. ફાસ્ટેગને રિચાર્જ કરવું પણ આવશ્યક છે. તમે તમારા વાહન નંબરથી પણ ફાસ્ટેગ રિચાર્જ કરી શકો છો. એના માટે ગૂગલ પે છે, એમેઝોન પે છે, ફોનપે છે એવી ઓનલાઈન પેમેન્ટ એપનો ઉપયોગ તમે કરી શકો છો. એના માટે સૌપ્રથમ તમારે પેમેન્ટ એપ ઓપન કરવી પડશે. ફાસ્ટેગના રિચાર્જ ઓપ્શન સિલેક્ટ કરવા પડશે. પછી ફાસ્ટેગ પ્રોવાઈડ પસંદ કરો. ત્યારબાદ તમારા વાહન નંબર એન્ટર કરી અને એમાંથી પણ અકાઉન્ટ છે એટલે કે પૈસા છે સિલેક્ટ કરી શકો છો. આગળની પ્રક્રિયા પૂર્ણ કરો. આ સિવાય ખાસ કરીને મિત્રો સેવાનો ઉપયોગ ત્યારે જ તમે કરી શકો છો જ્યારે તમારા વાહન નંબર ફાસ્ટેગ સાથે લિંક હોય, એટલે કે રજિસ્ટર તમારો જે વાહન નંબર ફાસ્ટેગની સાથે રજિસ્ટર હશે તો જ તમે આ સેવાનો લાભ છે લઈ શકો છો. ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને કૃષિ લોન અને દેવા માફી અંગે સમાચાર. ખેડૂતોના દેવા માફી અંગે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે આવે છે. એક માહિતી મુજબ મિત્રો ગુજરાતમાં 37 લાખથી પણ વધારે ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, એટલે કે 37.28 લાખ ખેડૂતોના માથે 98,285 કરોડ રૂપિયાનું દેવું છે. લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોના માથે સરેરાશ 2,62,000 અથવા તો 63,000 રૂપિયાનું દેવું છે. જ્યારે તેલંગાણાની સરકાર 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ 15 ઓગસ્ટ 2024ના રોજ માફ કરી, જેના કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતમાં પણ હાલ દર વખતે ચૂંટણી આવે છે ત્યારે આ મુદ્દો છે ચર્ચાનો વિષય બનતો હોય છે. તો મિત્રો તમારા વિશે શું કહેવું છે, તમારે આના વિશે શું કહેવું છે? ખરેખર ગુજરાતના ખેડૂતો છે એમનું દેવું છે, લોન છે, માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જન્મ મરણ પત્ર ઉપર નવા ફેરફારો. રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા હાલ મિત્રો પરિપત્ર બહાર પાડવામાં આવ્યા અને જન્મ મરણ નોંધણીના પ્રમાણપત્રમાં અટક અંતમાં લખવામાં જણાવ્યું છે સમગ્ર ગુજરાત રાજ્યમાં જન્મ અને મરણ નોંધણીમાં નામમાં એક સરખી પેટર્ન જળવાઈ રહે તે માટે જન્મ મરણના પ્રમાણપત્રમાં અટક છેલ્લે આવશે. આ અંગે પરિપત્ર જારી કરવામાં આવ્યો. જન્મના પ્રમાણપત્રોમાં ફર્સ્ટ નેમમાં બાળકનું નામ, મિડલ નેમમાં બાળકના પિતાનું નામ અને લાસ્ટ નામમાં અટક આવવી એ પણ હવે આવશ્યક રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે શું હવે પતિ પત્ની બંનેને પીએમ કિસાન યોજનાનો લાભ મળશે કે પછી નહીં? વર્તમાન સમયમાં દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન યોજનાની વિવિધ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકારે દેશના ગરીબ અને શ્રીમંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજનાની શરૂઆત કેન્દ્ર સરકારે વર્ષ 2019માં કરી હતી. સ્કીમનું લક્ષ્ય ખેડૂતોને નાણાકીય સહાય આપવાનું અને આર્થિક સ્થિતિને સશક્ત બનાવવાનું છે અને વિકાસ વધારવાનું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયાની સહાય મળે છે અને મિત્રો હાલ દરેક હપ્તા અંતર્ગત ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ડીબીટીના માધ્યમથી મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં યોજના અંતર્ગત કુલ 18 હપ્તા છે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઘણી વાર દેશના ઘણા ખેડૂતોના મનમાં પ્રશ્નો હોય છે કે શું પીએમ કિસાન યોજના અંતર્ગત દરેક પરિવારના ખેડૂત પતિ પત્ની આ યોજના અંતર્ગત લાભ લઈ શકે? જવાબમાં છે ના. કોઈ એક પરિવારનો એક પતિ ખેડૂત અને પત્ની બંને લોકો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ શકતા નથી. જો પતિ પત્ની બંને આ યોજના માટે અરજી કરે છે તો કોઈ એક વ્યક્તિની અરજી રદ કરવામાં આવશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પરિવારના તે જ સભ્યને મળે છે જેમના નામે જમીન રજીસ્ટર હોય. દેશના ઘણા બધા લોકોના સવાલ હતા કે મિત્રો 19મો હપ્તો ક્યારે આવશે? તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં છે હવે હપ્તો ટ્રાન્સફર કરી દેવામાં આવશે. મિત્રો ત્યારબાદ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે ખાસ મિત્રો કપાસના ભાવ 1,550 રૂપિયા ઊંચા ભાવ, જ્યારે એવરેજ ભાવ 1,440 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યા છે. હારીજ માર્કેટિંગ યાર્ડમાં એરડાની 2 કટ્ટાની આવક થઈ હતી અને મિત્રો ઊંચા ભાવ
₹1651 રહ્યા, જ્યારે એવરેજ ભાવ ₹1200ની સપાટીએ છે. કાળા તલના ભાવ ભાવનગર જૂનાગઢમાં ખાસ કરીને 4900 અને ₹5000 ઊંચા ભાવ, જ્યારે એવરેજ ભાવો છે મિત્રો સફેદ તલના ₹2000ની સપાટીએ એવરેજ જોવા મળી રહ્યા છે. મગફળી ટેકાના ભાવે રાજ્ય સરકાર દ્વારા ખરીદી પૂર્ણ થઈ. તુવેરની ખરીદી ટૂંક સમયમાં 206 કેન્દ્ર પરથી શરૂ થશે. ઘઉંની વેચાવળીની અભાવના કારણે ₹50 થી ₹100નો વધારો થયો છે. ખાસ કે મિત્રો રાજગરાના નવા પાકની આવક શરૂથી પાલનપુરમાં ₹1280 ભાવ છે જોવા મળી રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો જે જનધન ખાતા ધારકો છે એમના માટે સૌથી મોટા સમાચાર. નાણાં રાજ્યમંત્રીએ કહ્યું કે આરબીઆઈએ આ ખાતાના જે માલિકોને ખાસ કરીને ગોતવા પડશે, જે અંતર્ગત નવા પગલાં લેવામાં આવ્યું છે કે 10 વર્ષ કે તેથી વધુ સમયથી બંધ રહેલા ખાતાઓની રકમ ડિપોઝિટ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં જમા થઈ જશે. ખાસ કરીને મિત્રો આરબીઆઈ દ્વારા હાલ સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જણાવવામાં આવ્યું છે કે આ બધા નાણાં મોટાભાગના તામિલનાડુ છે, પંજાબ છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, બંગાળ છે, કર્ણાટક, બિહાર અને તેલંગાણાના સાથે સાથે આંધ્રપ્રદેશના જે ખાસ કરીને લોકો છે એમના માટે સૌથી મોટા સમાચાર કે અત્યાર સુધીમાં 51 કરોડથી વધુ જનધન ખાતા ખોલાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર હવે 10 કરોડ બંધ જનધન ખાતાઓમાં હાલ મિત્રો ₹12,000 કરોડ રકમ જમા છે અને ખાતામાં જે ₹12,000 કરોડ લેવાવાળું કોઈ નથી. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર કોઈ ગ્રાહક 2 વર્ષ કે તેથી વધુ સમયથી ખાતામાં કોઈ વ્યવહાર ન કરે તો બચત અને ચાલુ ખાતાઓ છે તે નિષ્ક્રિય ગણી દેવામાં આવશે. તો મિત્રો જનધન ખાતા ધારકો માટે હાલ સૌથી મોટા સમાચાર આવ્યા છે કે તમારા ખાતામાં જો પૈસા પડ્યા હોય તો તમે તે વહેલી તકે પૈસાની લેવડ દેવડ કરી દેજો, અથવા તો મિત્રો તમે તમારા ખાતામાં છે એ ઈ-કેવાયસીની વેરિફિકેશનની પ્રક્રિયા બાકી હોય તો ખાસ કરીને ઈ-કેવાયસી વેરિફિકેશન છે પૂર્ણ કરી દેજો, જેથી કરીને જે તમારા ખાતામાં પડેલી રકમ છે એ તમને સમયસર મળી રહે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ગાયના ઉછેર માટે હવે સબસિડી પણ ઉપલબ્ધ છે. ખાસ કરીને મિત્રો રાજ્ય સરકાર સબસિડી આપવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપવાની જાહેરાત કરી. હકીકતમાં રાજ્ય સરકારે 2023માં આ યોજના શરૂ કરી અને આ યોજના શરૂ કરી અને જેના હેઠળ દેશી ગાયનું પાલન કરતા ખેડૂતોને લગભગ ₹40,000નો નફો મળશે. જો કે ખેડૂતો ગાયનું પાલન કરી અને દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા કહી શકાય કે આનાથી ખેડૂતોની ઘણી મદદ થશે. પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો છે કમાઈ શકે છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 50%થી વધુ વસ્તી છે હજુ પણ ખેતી ઉપર નિર્ભર છે અને પશુપાલન પર જીવે છે. હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી હોય છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરે તો સરકાર તેના માટે એક એવા સમાચાર લઈ આવી છે, તેને જણાવી દઈએ આપને. તો ગાયના ઉછેર માટે સબસિડી આપવામાં આવી રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું અને સરકાર કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકાર પણ ખેડૂતો માટે હાલ નવી યોજનાઓ છે લાવતી રહેતી હોય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો કે હવે 37 લાખ રાશન કાર્ડ ધારકોને તુવેર અને ચણા દાળ નહીં મળે. ખાસ મિત્રો ગુજરાતની સસ્તા અનાજની દુકાનોમાં ખાસ કરીને મિત્રો એક નવા સમાચાર મળી રહ્યા છે. ગરીબ જનતાઓને આપવામાં આવતી જે વિવિધ જણસીઓ છે જેમાં તુવેર દાળ અને ચણાની ફક્ત 50% ફાળવણી કરવામાં આવી. ગુજરાતના 75 લાખ જેટલા રાશન કાર્ડ ધારકોમાંથી અડધો એટલે કે 38 લાખ જેટલા રાશન કાર્ડ ધારકો છે જેમને તુવેર અને ચણાની દાળ છે આ વખતે નહીં મળે, એટલે કે મિત્રો ફેબ્રુઆરી મહિના પછી માર્ચ મહિનામાં પણ નહીં મળે. જ્યારે મિત્રો આ સમાચાર ડિસેમ્બર 2024 માટે પણ ખેડૂત મિત્રોને અથવા તો જે ગરીબ લોકો છે એમને તુવેર દાળનો જથ્થો ડિસેમ્બર મહિનાથી મળવા પાત્ર નથી રહ્યો. લગભગ 1 વર્ષથી આ સિલસિલો ચાલતો આવ્યો છે. ત્યારે મિત્રો ખાસ કરીને મિત્રો આ 2025ના પણ 2 મહિના પૂર્ણ થઈ ગયા અને ડિસેમ્બર મહિનો એટલે કે 2024માં પણ આ જ સિલસિલો યથાવત રહ્યો હતો તુવેર દાળ અને જથ્થાનો. ખાસ કરીને મિત્રો આની અમલીકરણ નથી થઈ અને કુપોષણ સાથે લડત આપતા દર મહિને 1 કિલો મળતી ચણા દાળમાં પણ વધારો કરી 2 કિલો આપવાની જોગવાઈ હતી, પરંતુ 2 કિલો તો ઠીક, તમામ રાશન કાર્ડ ધારકોને 1 કિલો પણ તુવેર દાળનો જથ્થો છે હાલમાં મળી રહેલો નથી. ત્યાર પછી મિત્રો ખેડૂતોને દિવસે વીજળીને લઈને મુખ્યમંત્રીએ આપી છે સૌથી મોટી જાહેરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 2024માં રાજ્યની વ્યાપી પ્રારંભ બનાસકાંઠા ડાઠાની સરદાર કૃષિ નગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેલી છે અને મિત્રો કમોસમી વરસાદ હોય, વાવાઝોડા જેવી કુદરતી આફતો સમયે ખેડૂતોને પાકને થતા નુકસાન સામે રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજની જાહેરાત